કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રશાંત રાજ અને આપને શીખવાડી રહ્યો છું ધોરણ 10 વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 5 એમાં આપણે આગળ વધીશું. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 5. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 નો પાંચમો દાખલો. નિત્યસમ cos x square is equal to 1 plus cot square a નો ઉપયોગ કરીને cos a minus sin a plus 1 upon cos a plus sin a minus 1 is equal to cosec a plus cot a સાબિત કરો. બરાબર, આપણે આ સાબિત આની ઉપરથી આ સાબિત કરવાનું છે. તો પહેલા ડાબી બાજુ આપણે લઈ લઈશું. શરૂ કરીએ છીએ. cos a minus sin a plus 1 upon cos a પ્લસ sin a માઇનસ 1. બરાબર છે. હવે શું કરીશું? તો દરેક પદને sin a વડે ભાગતા. તમને થાય કેમ ભાગવાના sin a વડે? તો એ હું તમને સમજાવું છું, ધ્યાન આપો. પહેલા આપણે ભાગી લઈએ એટલે તમને ખબર પડશે. cos a upon sin a બરાબર છે. cos a એને sin a વડે ભાગ્યા માઇનસ sin a એને sin a વડે ભાગ્યા પ્લસ 1 એને sin a વડે ભાગ્યા છેદમાં cos a એને sin a વડે ભાગ્યા પ્લસ sin a એને sin a વડે ભાગ્યા માઇનસ 1 એને sin a વડે ભાગ્યા. બરાબર છે. તો હવે શું થશે? cos upon sin એટલે cot a, sin upon sin એટલે કેન્સલ થશે એટલે 1 પ્લસ 1 upon sin એટલે cosec a upon cos upon sin એટલે cot a, sin upon sin એટલે પ્લસ 1 1 upon sin એટલે cosec a. બરાબર, એરેન્જ કરી દઈએ તો cot a પ્લસ cosec a minus 1 upon cot a minus cosec a plus 1. હવે વિદ્યાર્થી મિત્રો, મનમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે કેમ સાઇન વડે જ ભાગ્યા આપણે, બીજા કોઈ વડે ના ભાગ્યા, cos વડે ના ભાગ્યા, tan વડે ના ભાગ્યા અને સાઇન વડે જ ભાગ્યા. તો એનું કારણ હંમેશા તમે ધ્યાન આપો કે જ્યારે પણ કોઈ પણ બાબત આપણે સાબિત કરવાની હોય ત્યારે જે વસ્તુ સાબિત કરવાની છે આપણી નજર સામે હોવી જોઈએ. તો સાબિત કરવા માટે આપણે જોઈએ છે cosec a અને cot a. અને cosec a અને cot a ક્યારે આવે? જો હું એને sin a વડે ભાગું તો જ મને એ પ્રમાણેના પદો મળશે. બરાબર છે. એટલા માટે આપણે એને sin a વડે ભાગ્યા છે. એટલે આ બાબત તમારે યાદ રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો થોડો અઘરો છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બોર્ડની પરીક્ષા માટે. એટલે 3 થી 4 વાર તમે જ્યારે ગણશો ત્યારે તમને બરાબર મગજમાં બેસી જશે. ચાલો હવે આગળ વધીએ. હવે અહીંયા આપણને જે આપેલું છે cos x square a is equal to 1 plus cot square a એનો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ આપણે લખીશું કે cot a પ્લસ cosec a માઇનસ શું લખીશું? cos x square a માઇનસ cot square a. કેવી રીતે આવ્યું વિદ્યાર્થી મિત્રો? 1 ની જગ્યાએ જો આ cot square એને આ બાજુ લાવી દઉં તો cos x square a માઇનસ cot square a ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 ની કિંમત મૂકી. બરાબર, 1 ની જગ્યાએ આ મૂકી દીધા. માત્ર અંશમાં જ આ કામ કરવાનું છે, નીચે કશું જ કરવાનું નથી. છેદને હવે આપણે અડવાનું નથી. તો cot a માઇનસ cosec a પ્લસ 1 એમને એમ રહેશે. હવે આપણે શું કરીશું? આના બે અવયવ પડશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરની રીતે. બરાબર છે. cot a પ્લસ cosec a માઇનસ બે અવયવ લખી દઉં, cosec a માઇનસ cot a અને cosec a પ્લસ cot a. બરાબર, બે અવયવ મેં લખી દીધા છે. આના છેદ એમને એમ જ રાખવાનું છે, એને છેક સુધી અડવાનું નથી, કશું કરવાનું નથી. માઇનસ cosec a પ્લસ 1. હવે જો વિદ્યાર્થી મિત્રો શું થયું? અહીંયા cot a પ્લસ cosec a એ અહીંયા પણ છે
અને cot a પ્લસ cosec a અહીંયા પણ છે. ક્રમ આગળ પાછળ હોય સરવાળામાં તો કોઈ ચિંતા ના કરશો, બંને પદ સરખા જ કહેવાય. એટલે હવે આ પદ સામાન્ય એટલે કે કોમન નીકળશે, તો એને કોમન લઈ અને આપણે આગળ વધીશું. એટલે ઇઝ ઇક્વલ ટુ cot a પ્લસ cosec a કોમન લીધા. તો અહીંયા આગળ જુઓ, આની પાસેથી આપણે આ લઈ લીધા, કંઈ ના વધે એટલે શું રહેશે? 1 રહેશે. માઇનસ અહીંયાથી આપણે આ કોમન લઈ લીધા એટલે એ જતા રહ્યા, તો બાકી શું રહ્યું? આ પદ રહ્યું. કૌંસ હંમેશા જાળવી રાખજો જેથી નિશાનીમાં ભૂલ પડે નહીં. બરાબર છે. છેદ જેમ છે એમનો એમ જ, એટલે કે cot a માઇનસ cosec a પ્લસ 1 આ એમનો એમ જ. છેદ જે હતો એ એમનો એમ જ રાખ્યો. ફરીવાર સમજાવું છું. બરાબર, બંનેમાંથી આ કોમન લઈ લીધા, અહીંયાથી આ નીકળી ગયું, કોમન લઈ લીધા, કંઈ ના દેખાય એટલે શું આવે? 1 આવશે. માઇનસના માઇનસ, અને આ કોમનમાં બહાર આવી ગયું એટલે બાકી રહ્યું આ કૌંસ, એ લખી દીધો. હવે અહીંયા આગળ જો કૌંસની બહાર માઇનસ છે એટલે કૌંસની અંદરના દરેક પદની નિશાની બદલાશે. એટલે cot a પ્લસ cosec a અહીંયા થઈ જશે 1 માઇનસ cosec a પ્લસ cot a. બરાબર છે. છેદમાં આ જે પદ છે એને હું એરેન્જ કરી દઉં. બરાબર, તો 1 પહેલાં લખું છું, માઇનસ cosec a અહીંયા, અને cot a ને પાછળ લખું છું. બરાબર છે, એરેન્જ કર્યા. તો જો ઉપર નીચેનો કૌંસ સરખો દેખાય છે તમને? કેન્સલ થશે. બરાબર છે, એટલે આપણી પાસે રહેશે cot a પ્લસ cosec a. આને પણ આગળ પાછળ એરેન્જ કરી દઈએ તો cosec a પ્લસ cot a, અને આ આપણી જમણી બાજુ. બરાબર, જે આપણને માગ્યું છે બરાબર એ અહીંયા મળી ગયું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો એટલા માટે કે અહીંયા અમુક બાબતો જે છે એની આપમેળે નહીં આવે, એ તમારે જાતે કરવું પડશે. તો 2 સ્ટેપ એવા ઇમ્પોર્ટન્ટ છે જે હું લાલ પેન વડે અંડરલાઇન કરું છું. એક તો આ, અને બીજું અહીંયા 1ની કિંમત મૂકતા. આ જે કિંમત મૂકી, આ 2 જગ્યાએ તમારે યાદ રાખવું પડશે કે ક્યાંથી ક્યાં જવાનું છે. બરાબર, શા માટે સાઈને વડે ભાગ્યા એ પણ મેં તમને સમજાવ્યું કે જમણી બાજુ ધ્યાનમાં રાખો. તો સાઈને વડે ભાગીએ છે તો જ આપણને cot અને cosec સ્વરૂપમાં આ પદો મળે છે જે આપણે અહીંયા જોઈએ છે. એટલા માટે આપણે cosથી ના ભાગ્યા, tanથી ના ભાગ્યા, કે બીજા કશાથી ના ભાગ્યા અને આનાથી ભાગ્યા. ત્યાર પછી અહીંયા 1ની કિંમત મૂકી દીધી, આની ઉપરથી 1 લાવી દીધા, cot સ્ક્વેર એને આ બાજુ લઈ ગયા તો માઇનસ cosec સ્ક્વેર એ માઇનસ cot સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આમ પણ એ નિત્ય સમજ છે. ત્યારબાદ આના 2 અવયવ પડ્યા, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરની રીતે, a માઇનસ b, a પ્લસ b. ત્યાર પછી આ પદ આખા બંનેમાંથી કોમન લઈ લીધા, આ બંનેમાંથી નીકળી ગયા, અહીંયાથી આ કોમન લઈ લીધું, કંઈ વધે નહીં એટલે અહીંયા રહેશે 1. બરાબર, માઇનસના માઇનસ, અને આ કૌંસ રહેશે. બરાબર છે, છેદ એમનો એમ રાખ્યો. ત્યાર પછી માઇનસ અંદર જશે એટલે કૌંસના અંદરના દરેક પદની નિશાની બદલાશે. cosec એ માઇનસ થયા અને cot એ પ્લસ થઈ ગયા. બરાબર છે, એને એરેન્જ કરી દીધા નીચેનાને, તો આ પ્રમાણેનો કૌંસ સેમ દેખાઈ ગયો. કેન્સલ કરો. બરાબર, આ વધ્યું, એને એરેન્જ કર્યા એટલે જમણી બાજુ આપણને મળી ગઈ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ જોઈએ છઠ્ઠો દાખલો, દાખલા નંબર 5નો છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલાની રકમમાં શું કહેવા માંગે છે? અંડર રૂટ ઓફ 1 પ્લસ સાઇન એ अपॉन 1 माइनस साइन ए इज इक्वल टू sec a प्लस tan a. बराबर है. હવે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કારણ કે આમાં પણ આપણે પદો આપણી જાતે જ લખવાના થશે. તો પહેલાં ડાબી બાજુ લઈ લો. તો ડાબી બાજુ બરાબર અંડર રૂટ ઓફ 1 પ્લસ સાઇન એ अपॉन 1 माइनस साइन ए. बराबर है. त्यार पछी शू करीशू? तो अहींया अंश अने
છેદને 1 પ્લસ સાઇન એ વડે ગુણતા, બરાબર. એટલે આ પ્રમાણે થશે 1 પ્લસ સાઇન એ 1 માઇનસ સાઇન એ ગુણ્યા 1 પ્લસ સાઇન એ, ઉપર નીચે બંનેને ગુણી કાઢ્યા અંશ અને છેદને, બરાબર છે. હવે અહીંયા જુઓ, આ બંને પદો કેવા છે? સરખા છે. એટલે શું થાય? સરખા પદો હોય અને ગુણાકાર હોય એટલે એનો વર્ગ થઈ જાય, એટલે 1 પ્લસ સાઇન એ હોલ સ્ક્વેર છેદમાં અહીંયા જુઓ એ માઇનસ બી, એ પ્લસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે 1નો વર્ગ ઓછા સાઇન એનો વર્ગ, આ પ્રમાણે થશે, બરાબર છે. હવે અહીંયા શું થશે? અહીંયા વર્ગ છે ને વર્ગમૂળ છે એટલે ઉપરનું જે પદ છે આ પ્રમાણે લખાશે 1 પ્લસ સાઇન એ, નીચેના માટે લખાશે વર્ગમૂળમાં જ રાખીએ આપણે પહેલાં, બરાબર છે. પછી એને એ કરીએ, અહીંયા 1નો વર્ગ 1 સાઇન એનો વર્ગ સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 1 પ્લસ સાઇન એ હોલ સ્ક્વેર 1 માઇનસ સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ, બરાબર. કારણમાં લખી શકો કે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ. હવે વર્ગમૂળ લઈ લઈએ, આ વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે ઉપર આવશે 1 પ્લસ સાઇન એ, નીચે આવશે કોસ એ, બરાબર ને. કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કોસ, અને અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે એટલે આ પ્રમાણે, બરાબર. આનો અર્થ થશે 1 પ્લસ સાઇન એ અપોન કોસ એ છે, ફરીવાર લખું છું. આનો અર્થ થશે 1 અપોન કોસ એ પ્લસ સાઇન એ અપોન કોસ એ, બંનેના છેદમાં કોસ લખાશે, બરાબર છે. 1 અપોન કોસ એટલે સેક એ, અને સાઇન એ અપોન કોસ એ ઇઝ ઇક્વલ ટુ ટેન એ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ, બરાબર છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આમાં પણ આ પદ આપણી જાતે કરવાનું છે, બરાબર. એટલે યાદ રાખવું પડશે. ઉપર નીચે અંશ અને છેદને 1 પ્લસ સાઇન એ વડે ગુણી નાખ્યા. અહીંયા 1 પ્લસ સાઇન એ 1 પ્લસ સાઇન એ એટલે 1 પ્લસ સાઇન એ હોલ સ્ક્વેર. અહીંયા એ માઇનસ બી, એ પ્લસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરવાળા અવયવ પ્રમાણે 1નો વર્ગ ઓછા સાઇન એનો વર્ગ, બરાબર. એટલે આ 1નો વર્ગ 1, સાઇન એનો વર્ગ સાઇન સ્ક્વેર એ, 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર. હવે વર્ગમૂળ લઈ લઈએ એટલે આ વર્ગ અને વર્ગમૂળ દૂર થશે એટલે આ પદ રહેશે. કોસ સ્ક્વેરનો વર્ગ અને વર્ગમૂળ જતું રહેશે એટલે કોસ એ રહેશે. કોસ એ 1ના છેદમાં પણ કહેવાય ને સાઇન એના છેદમાં પણ કહેવાય, એટલે આ પ્રમાણે લખી દીધું. 1 અપોન કોસ એ એટલે સેક એ, અને સાઇન એ અપોન કોસ એટલે ટેન એ, બરાબર, જમણી બાજુ, બરાબર છે. ચાલો આગળ જોઈએ. આગળનો દાખલો 7મો દાખલો જોઈએ. 7મા દાખલાની રકમ હું લખું છું, ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. સાતમા દાખલાની રકમ આ પ્રમાણે છે: સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા અપોન 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, બરાબર છે. સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુ લઈ લઈશું. અહીંયા જુઓ, ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા અપોન 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા, બરાબર છે. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? અહીંયા જુઓ કે સાઇન થીટા આમાં પણ છે, આમાં પણ છે, એટલે એને કોમન લઈશું. કોસ થીટા આમાં પણ છે, આમાં છે, એટલે કોસ થીટા કોમન આવશે. એટલે આ પ્રમાણે થશે. ઉપરથી સાઇન થીટા કોમન લઈશ એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, બરાબર. 3 ઘાત હતી, 1 ઘાત બહાર આવી ગઈ એટલે 2 ઘાત રહી. એ જ પ્રમાણે નીચે પણ કોસ થીટા હું કોમન લઈશ એટલે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1, આ પ્રમાણે થઈ જશે, બરાબર છે. હવે શું કરીશું? 1ની કિંમત આપણે મૂકી દઈએ. 1ની કિંમત શું છે? તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. સાઇન થીટા 1 માટે આપણે લખીશું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા માઇનસ 2
સાઇન સ્ક્વેર થીટા, અહીંયા પણ જુઓ તમે કોસ થીટા, 2 કોસ સ્ક્વેર થીટા, 1ની કિંમત લખી દઉં, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, બરાબર છે, કૌંસ પૂરો. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 છે ત્યાં મેં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા લખ્યા, અહીંયા પણ 1 છે ત્યાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા લખ્યા, બરાબર છે. હવે શું થશે, સાઇન થીટા કોસ સ્ક્વેર થીટા અહીંયા એમના એમ રહેશે, અહીંયા 2 સાઇન સ્ક્વેર થીટા છે એમાંથી એક સાઇન સ્ક્વેર થીટા જશે, કારણ કે આની નિશાની કંઈ નથી દેખાતી એટલે વત્તાની, બંનેની નિશાની કેવી છે, વિરુદ્ધ નિશાની, એટલે બાદ બાકી નિશાની મોટી રકમની. તો 2 સાઇન સ્ક્વેર થીટામાંથી એક સાઇન સ્ક્વેર થીટા જાય એટલે એક સાઇન સ્ક્વેર થીટા રહેશે, અને મોટી રકમની નિશાની એટલે માઇનસ છે એટલે માઇનસ થશે. એ જ પ્રમાણે અહીંયા પણ આપણે જોઈએ તો કોસ થીટા 2 કોસ સ્ક્વેર થીટા, અહીંયા જો કૌંસની બહાર માઇનસ છે, બરાબર, એટલે અંદરના પદની નિશાની બદલાશે એટલે સાઇન સ્ક્વેર થીટા માઇનસ થશે, માઇનસ કોસ સ્ક્વેર થીટા થશે, બરાબર, બ્રેકેટ કમ્પ્લીટ. માઇનસ અંદર ગયા, બંનેની નિશાની બદલી નાખી. હવે જુઓ સાઇન થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ થીટા. અહીંયા જુઓ 2 કોસ સ્ક્વેર થીટામાંથી એક કોસ સ્ક્વેર થીટા જશે એટલે કેટલા કોસ સ્ક્વેર થીટા રહેશે, એક કોસ સ્ક્વેર થીટા, એટલે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, બરાબર છે. બંને કેન્સલ થશે તો આપણી પાસે રહેશે સાઇન થીટા અપોન કોસ થીટા, પણ સાઇન થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ, બરાબર. અહીંયા આપણે કારણમાં લખી દઈશું, કારણ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, એનો ઉપયોગ કર્યો છે આપણે. ફરીવાર સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો શું કરવાનું છે. દાખલો બહુ જ સીધો સાદો છે, બરાબર. ઉપર જે છે એમાંથી સાઇન થીટા કોમન નીકળશે, નીચે છે એમાંથી કોસ થીટા કોમન નીકળશે, બરાબર. સાઇન થીટા અહીંથી જતા રહ્યા એટલે 1 રહેશે, અહીંયા ક્યુબ હતા એના સ્ક્વેર થઈ જશે, અહીંયા પણ ક્યુબના સ્ક્વેર થઈ જશે, આ જતા રહેશે એટલે 1 રહેશે. ત્યાર પછી 1ની કિંમત તમારે મૂકી દેવાની, 1ની જગ્યાએ શું મૂકશો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ, આ 1 અને આ 1 બંનેની કિંમત આપણે મૂકી દીધી. હવે કૌંસની બહાર માઇનસ હતા એટલે કૌંસની અંદરના દરેક પદની નિશાની બદલે બંને માઇનસ થઈ ગયા, બરાબર. આ 2 સાઇન સ્ક્વેર થીટામાંથી એક સાઇન સ્ક્વેર થીટા ગયા એટલે એક સાઇન સ્ક્વેર થીટા રહ્યા, મોટી રકમની નિશાની એટલે માઇનસ કોસ સ્ક્વેર થીટા અહીંયા રહ્યા. એ જ પ્રમાણે 2 કોસ સ્ક્વેર થીટામાંથી એક કોસ સ્ક્વેર થીટા ગયા એટલે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, બંને સરખા પદો છે, ઉપર નીચે છે એટલે કેન્સલ થશે. આપણી પાસે રહેશે સાઇન થીટા અપોન કોસ થીટા, અને સાઇન થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, અને એના બરાબર જમણી બાજુ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ એપિસોડ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આશા રાખું કે તમે ત્રણેય દાખલા ખૂબ જ સારી રીતે 2-3 વાર કરી જજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે એટલે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.